કે જીવનમાં દીર્ઘ જીવનની જરૂરત નથી, દિવ્ય જીવનની જરૂરત છે, સારી સમજણની જરૂરત છે. તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ જે જીવ્યા એ લોકોએ એની નોંધ કેટલી લીધી, તમારા જીવન પ્રમાણે લોકોએ ચાલવાનો પ્રયત્ન કેટલા લોકોએ કર્યો તમારા જીવનમાંથી, એ તમારું જીવન છે. દિવ્ય જીવન, લાંબા જીવન વાળાની જરૂરત નથી કદાચ, પણ દિવ્ય જીવન વાળાનું એ જીવન. કારણ કે દિવ્ય જીવન તમે ગમે એટલું લાંબુ જીવો, પણ ઉપાધિઓ હોય તો તમે શું કરો, પણ જો સમજણ સારી હોય ને, દિવ્ય જીવન એટલે સારી સમજણ. અને એટલા માટે હું તો એવું કહું છું કે ભગવાન તમારી ઉપર રાજી થાય, મોટા પુરુષો રાજી થાય, અને તેથી માંગવાનું કે ને, સારો સમય નો માંગતા, સારી સમજણ માંગજો. સાંભળજો, સારો સમય નો માંગતા, સારી સમજણ માંગજો. શા માટે? સમય છે ને ઘણું બધું હોય તોય માણસને રાતે ઊંઘ નો આવતી હોય, એનું કારણ એની સમજણ નથી. પણ કઈ ભગવાને નો આપ્યું હોય, પણ જો એની સમજણ મોટી હોય ને, તો ગમે તે જગ્યાએ ચાલ્યો જાય, ગમે તે જગ્યાએ એ આગળ વધી શકે. માટે સારા દિવસોની જરૂરત નથી, સારા સમયની જરૂરત નથી, સારી સમજણની જરૂરત છે.